કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેઆરયુસી વેસ્ટર્ન રેલવે। અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ ટ્રેનોના સમયની માંગણી હતી, જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલ રોકો આંદોલનની જાહેરાત કરેલી હતી। એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માંગણી ખૂબ જ યોગ્ય છે। અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી તકે અમે યોગ્ય નિકાલ કરાવજો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે। અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ CR પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉધના સ્ટેશનનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે? પહેલી વસ્તુ સુરતના સાંસદને બી ખબર નથી કે સાંસદ છે, હજુ બેનમાં મગજ એવું છે કે કોર્પોરેટર છે। એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે, અહીંયા સર્કલ બનાવવામાં આવે। ભાઈ આ રજૂઆત કોર્પોરેટર છે, તમારું કામ નથી। તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે, સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો। એટલે મારી આપની ચેનલ માધ્યમથી વિનંતી છે કે આપણે ભાઈ મુકેશ દલાલને એવું લાગે ખરેખર સાંસદ છે, સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો, ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીનો સ્ટોપેજ મળે એવી માંગણી કરો, નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો। એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે। પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે 100% રેલ રોકો આંદોલન ઉત્તરાયણ સ્ટેશન ખાતે કરશું।